સુરતના ભાજપ કાર્યાલયમાં એક તુચ્છ ચા નાસ્તાના ખર્ચા પર બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી, જે પાર્ટીની આંતરિક શિસ્તને ધબ્બો લગાવતી શરમની ઘટના છે. વરાછા વિસ્તારના સક્રિય કાર્યકર્તા દિનેશ સાવલિયાએ પટાવાળા સાથે બોલાચાલી કરી, જેની વાત ખજાનચી શૈલેષ જરીવાલા સુધી પહોંચી. વાદવિવાદ દરમિયાન જરીવાલાએ સાવલિયાને ધક્કો આપ્યો, જેના જવાબમાં સાવલિયાએ તેમને જાહેરમાં થપ્પડ મારી દીધી અને ત્યારબાદ બંને વચ્ચે હાથે હાથની મારામારી શરૂ થઈ ગઈ. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે કાર્યાલયમાં હડબડાટ મચી ગઈ અને પાર્ટીની જાહેર છબીને આઘાત પહોંચ્યો. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે તાત્કાલિક પગલાં લઈને બંનેને લેખિત કારણ બતાવો નોટિસ જારી કરી છે, જેમાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. આવી આંતરિક ખેંચતાણ પાર્ટીની એકતાને નબળી પાડે છે, ખાસ કરીને જ્યારે સુરત જેવા મહત્વના શહેરમાં વિકાસ અને રાજકારણની ચર્ચા ચાલુ હોય. આ ઘટના સ્થાનિક રાજકીય વાતાવરણને ગરમાવી દઈ છે અને પાર્ટીને આવી અનિયમિતતાઓને રોકવા માટે કડક વ્યવસ્થા અપનાવવાની જરૂર છે. દિનેશભાઈ